બાળકો કેમ છો? તો આજે આપણે ધોરણ 12ના વિષય ઇંગ્લિશના પેપર નંબર 2ના સેક્શન બી વિશે વાત કરવાના છે. તો ચાલો સેક્શન બીની શરૂઆત કરીએ. તો તમે જુઓ કે અહીંયા ફકરો આપેલો છે. ગીવ યોર બ્રેન એન્ડ ઓક્સિજન હિટ. તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો આપો. હાફ ઓફ ધ પ્રોબ્લેમ્સ with being a trace and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with a sufficient oxygen. તમારા તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન ન આપવાની મુખ્ય બાબત એ છે કે તમારા મગજને પૂરતો પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, કારણ કે તમે ઊંડો શ્વાસ લેતા નથી. બરાબર. હવે કહે છે કે વેન વી ગેટ ટ્રેસ, મતલબ જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, મતલબ આપણા શ્વાસમાં આપણે ધ્યાન આપતા નથી, એટલે આપણા શ્વાસને આપણે રોકી રાખતા હોઈએ છીએ. ઓર ઓનલી બ્રીથ ઇન સેલો વે, અને માત્ર ઉપલી ટોચમાંથી આપણે શ્વાસ લેતા હોઈએ છીએ, ઉપરા છીછરો શ્વાસ લેતા હોય છે. ઇન ઓર્ડર ટુ ડીપન બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ટુ ઓલ વે અપ ટુ ધ બ્રેઇન અગેન, મતલબ તમારા શ્વાસને વધારે ઊંડો લેવાનો અને ફરી ઓક્સિજન ટેક મગજ સુધી પહોંચે એવું તમે કરો. તો શું કરશો તમે? રબ બોથ યોર પ્લામ, તમારા હાથની હથેળી બંને ઘસો. પુટ ધેમ બિલો યોર નેવલ એન્ડ ફીલ યોર બેલી રાઇઝ એવરી ઇન બ્રીથ, અને તમે નાભીના નીચે તમારા બંને હાથને મૂકો અને દરેક શ્વાસને તમે અનુભવ કરો. વોટ ઇઝ અ રીઝન ટુ બીંગ ટ્રેસ એકોર્ડિંગ ટુ ધ રાઇટર? લેખકના મંતવ્ય મુજબ આપણે તણાવમાં રહેવાનું મુખ્ય કારણ શું છે? તો કે એક તો એ છે કે આપણે ઊંડો શ્વાસ લેતા નથી, મગજને ઓક્સિજન મળતો નથી. તો અહીંયા એવું થયું તો કે લેખકના મત મુજબ, એટલે એકોર્ડિંગ ટુ ધ રાઇટર, તણાવમાં રહેવાની મુખ્ય સ્થિતિ મતલબ ધ રીઝન ઓફ બીંગ ટ્રેસ ઇઝ ધેટ, યુ છે એનું વી કરી નાખો, વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય અવર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. અને બીજો પ્રશ્ન છે વોટ શુડ વી ડુ ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેન? તો કે વી શુડ ડીપ બ્રીથ, વી શુડ ડીપ બ્રીથ ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેન. જો જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. બરાબર છે. હવે આપણે આગળના ફકરા તરફ જઈએ. તો કે ઓલ ધ મશીનરીઝ એન્ડ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન, મતલબ દરેક તંત્રમાં તમામ વ્યવસ્થા ગતિમાં આવી ગઈ છે. અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ટુ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર ઇઝ હિયર ધ વોઇસ ઓફ ઓથોરિટીઝ. ફ્રેન્ડ ઇટ ઇઝ સેઝ, ફેલો વર્કમેન, પ્રોટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ડેન્જર. મતલબ જે કામદારોની ફરિયાદો હતી, જે એમના વિરોધોના સૂર હતા, એ સત્તાધીશોના બુલંદ અવાજ નીચે દબાઈ જાય છે. અને પાછા સત્તાધીશો શું કહે છે? મિત્રો, પ્રિય કામદારો, આપણો દેશ મુસીબતમાં છે. There are a foes on sides on all sides. આપણા શત્રુઓ આપણી ચારે દિશામાં છે. There is nothing between us. હવે આપણી આજુબાજુ અને એમની વચ્ચે કશું જ નથી. Our enemies accept Pacific Ocean and Atlantic Ocean. મતલબ આપણા શત્રુઓને આપણી વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલેન્ટિક સમુદ્ર જ છે, એટલે ચારે બાજુ શત્રુ આવી ચૂકેલા છે એમ. તો અહીંયા કહે છે ધ કમ્પ્લેન્ટ એન્ડ પ્રોટેસ્ટ ગો અનહાર્ડ, મતલબ જે ફરિયાદો હતી, જે વિરોધ હતો, એ જે જવો જોઈએ એટલો પહોંચ્યો નહીં. કેમ? તો કે જે સત્તાધીશો છે ને, એમને શું કહે છે કે એમના મીઠા મીઠા અવાજમાં મિત્રો, વાલા કારીગરો, આ બધા અવાજની અંદર એ વર્કરોનો જો વિરોધ છે અને જે ગુસ્સો છે, જે ફરિયાદ છે, એ એની વચ્ચે દબાઈ જાય છે અને એમના મીઠી મીઠી વાતોમાં કામદારો ફસાઈ જાય છે એમ. તો જવાબ લખેલો છે, તમે જુઓ. According to the Helen Keller, the complaint and the protest of worker are covered under the voice of authority. સત્તાધીશોના અવાજમાં તેમના ફરિયાદો અને તેમનો વિરોધ દબાઈ જાય છે. They address the worker as friend. તેઓ સત્તાધીશો શું કહે છે કે ભાઈ વર્કરો, કારીગરોને મિત્રો કહે છે. And patriots and the worker are trapped in by the sweet word. એમના જે કારીગરો છે એને મિત્રો કહે છે અને જે વિરોધ દર્શાવતા છે એવા કારીગરો એમની આ મીઠી મીઠી વાતોમાં ફસાઈ જાય છે. હાઉ આર ધ વર્કર પ્રોવોક્ડ? તો એનો જવાબ તમે જોઈ લો અહીંયા બાળકો. આ પાઠમાં ગુજરાતી આવડવું બહુ જ જરૂરી છે. ધ વર્કર આર ફ્રાઇટેન્ડ, તેઓ તો ડરેલા જ છે.
ઇન ધ નેમ ઓફ ધેર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. જ્યારે કારીગરોને એમ કે છે ભાઈ તમારો દેશ મુસીબતમાં છે, તમે શું કરશો, તો બિચારા ગભરાઈ ગયા છે ઓલરેડી. ધ ઓથોરિટીઝ પીપલ ઓલવેઝ કીપ ધેમ અંડર પ્રેશર. અને સત્તાધીશો તો ઈચ્છે છે કે તેઓ હંમેશા દબાણમાં રહે. દેટ ધ એનિમી આર ક્લોઝ બાય. અને એમના શત્રુ નજીક છે. એન્ડ વેન ધ કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, અને કે છે ભાઈ દેશ મુસીબતમાં છે, તો ધે લાઈવ ઓલ્સો બી ઇન ડેન્જર. તો તમારું જીવન પણ મુસીબતમાં છે. ત્યાર પછી આવે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ. કે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. કયો પ્રોગ્રામ ચાલે છે મેડમ? તો કસ્ટમર એટલે ગ્રાહક કે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પ્રસ્ટ્યુડ એક્સ, લો સ્ટ્રીમ એક્સ, ગ્રેડ્યુએટ એક્સ એન્ડ resettlement.com રનિંગ રાઇટ નાઉ, એવું કે છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કે છે નો પ્રોબ્લેમ, એટલે કે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે કશો જ વાંધો નહીં. લવ ઇઝ ઓટોમેટિકલી ઇરેઝ ટુ પ્રેસ્ટ્યુડ એક્સ. એટલે પ્રેમ આપમેળે વર્તમાન પરિસ્થિતિમાં જે ઓપરેટિંગ છે સિસ્ટમને એમાંથી તેને આ દૂર કરી નાખશે ફ્રોમ યોર કરેક્ટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. અને તે તમારી કાયમી સ્મૃતિમાં અહીંયા કે છે રહી જશે. બટ ઇટ વિલ નો લોંગર ટુ ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પરંતુ તે બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં એમ. તો અહીંયા પ્રોગ્રામ, વોટ પ્રોગ્રામ આર રનિંગ રાઇટ નાઉ. કયા કયા પ્રોગ્રામ ચાલતા હતા? તો કયા પ્રોગ્રામ ચાલતા હતા? તો કે રાઇટ પ્રેસ્ટ્યુટ એક્સ, લો સ્ટ્રીમ એક્સ, ગ્રેડ્યુએટ એક્સ એન્ડ resettlement.com એક્સ આર રનિંગ. બરાબર, અહીંથી જ ખબર પડી જાય કયા કયા પ્રોગ્રામ ચાલે છે. અને પીક આઉટ ધ કરેક્ટ સિનોમાઇન્સ ઓફ ઇન્ટરપ્ટ ફ્રોમ ધ ફોલોઈંગ. ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડવું, એટલે કે ડિસ્ટર્બ. તો બંને જવાબ તમારા લખેલા છે, તમે સરસ રીતે જોઈ શકો છો. બરાબર છે. હવે આગળનો ફકરો આપણે જોઈએ અહીંયા. વેન નાના લેફ્ટ, ડોક્ટર કંબલ સેડ હી ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ અ ડેડ. એટલે નાના જ્યારે રૂમમાંથી બહાર જાય છે ત્યારે ડોક્ટર કંબલ કહે છે કે ભાઈ નાના માનતા નથી કે નાની મરી ગયા છે એમ. હી હેઝ બિગન ટુ લાઈવ અ ડબલ લાઈફ. તે દોહરી જિંદગી જીવી રહ્યા છે. ઇન ફેક્ટ દેર વોઝ અ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. મતલબ તે પોતાનું જીવન ઓછું અને નાનીનું જીવન વધારે જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ અ નાની. તે પોતાની જાતને નાનીની જગ્યાએ રાખીને વિચારી રહ્યા છે. વોટ એવર હેપન ઇટ હેપન ટુ હર. મતલબ જે થઈ રહ્યું છે તે પોતાની સાથે નહીં પરંતુ નાનીને થઈ રહ્યું છે એવું તેઓ માને છે. સી ઇઝ વન હુ નીડ ટુ અ ફીડ. એટલે માને છે કે અત્યારે નાનીને ભૂખ લાગી છે એટલે એવું માનીને તેઓ ખાય છે. સી ઇઝ વન હુ ફીલ અ થ્રેસ્ટી. એવું લાગે છે કે નાનીને તરસ લાગી છે એટલે એવું માનીને તે પાણી પીવે છે. શી ઇઝ અ વન હુ ફીલ અ પેન. તેણીને દુઃખ થાય છે એમ, દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક અ મેડિસિન. એટલે નાની જે દવા લેતા હતા એ મેડિસિન પણ લે છે. હી ઇઝ ઓનલી સોલો ધ પિલ્સ ઓફ અ બિહાફ. અને તે નાનીની વતી દવાઓ પણ ગળે છે. તો અહીંયા આપણો પ્રશ્ન થાય છે હાઉ વોઝ નાના લિવિંગ ઇન ડબલ લાઈફ. એ દોહરી જિંદગી કેવી રીતે જીવતા હતા? તો પહેલાં તો નાના માનતા જ નહોતા કે નાની મરી ગયા છે. બરાબર. અને એ પોતાના જીવન કરતાં નાનીનું જીવન વધારે જીવતા હતા. એ પોતાની જાતને નાનીની જગ્યાએ વિચારતા હતા. મતલબ એ પોતે નાના નહીં પણ નાની છે એવું વિચારતા હતા. એ ડબલ જીવન જીવતા હતા. તો આપણે લખવાનું નાના ડીડ નોટ પ્રિસીવ નાની એઝ અ ડેડ. આપણે લખવાનું છે હી સ્ટાર્ટ લિવિંગ મોર, બરાબર, ઓફ હર લાઈફ એન્ડ લેસ ઓફ હિમ. એ નાનીનું જીવન વધારે જીવતા હતા અને એ એમનું જીવન ઓછું જીવતા હતા. હી બિગેન ટુ થિંક. એની જગ્યાએ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે નાના પોતે નાનીની જગ્યાએ વિચારતા. હી બિગેન ટુ થિંક હિમસેલ્ફ એઝ અ નાની. એ પોતાની જાતને નાની સમજવામાં એવું માનીને જીવતા હતા. ધસ અ લિવિંગ અ ડબલ લાઈફ. એટલે માનીએ છીએ કે તે ડબલ જીવન જીવતા હતા. તો ફરી આપણે જવાબ જોઈ લઈએ. નાના ડીડ નોટ પ્રિસીવ અ નાની એઝ ડેડ. હી સ્ટાર્ટેડ લિવિંગ મોર ઓફ હર લાઈફ. શું કહે છે અહીંયા? મોર ઓફ હર લાઈફ, લેસ ઓફ હિમ. અને હી બિગેન ટુ થિંક હિમસેલ્ફ એઝ અ નાની, એવું કીધું છે. ધસ હી વોઝ અ લિવિંગ અ ડબલ લાઈફ. વિચ એક્ટિવિટી ડીડ નાના સ્ટાર્ટેડ ડુઈંગ અ નાની હેડ બીન ડુઈંગ. કઈ કઈ એક્ટિવિટી કરતા હતા? તો તમે આપણે જાણીએ છીએ કઈ કઈ એક્ટિવિટી અહીંયા કરતા હતા.
તો કે અહીંયા પહેલાં ખાવાની વાત શરૂ કરીએ. સી નીડેડ ટુ અ ફીડ એટલે ખાવાનું હતું. પછી શી ઇઝ વન હુ હોલ ફીલ થ્રેસ્ટી. પછી કહે છે શી ઇઝ ટેક અ મેડિસિન. બરાબર, એ મેડિસિન પણ લેતા હતા. અને હી ઇઝ ઓનલી શેલોન પીલ્સ ઓન હર બિહાફ, એના પરથી ગોળી પણ ગળી લેતા હતા. તો હવે જવાબ શરૂ કરીએ આપણે. અમ્યુઝિંગ હિમસેલ્ફ એઝ અ નાની, નાના જો પોતાની જાતને નાની સમજતા હતા. વોટ એવર હેપન, અહીંયા કહે છે વોટ એવર હેપન ઇટ હેપન ટુ હર, મતલબ જે થતું હતું એ નાની જોડે થતું હતું એવું માને છે. પછી કહે છે શી વોઝ ધ વન હુ નીડ, બરાબર, હી નીડ ટુ ફીડ, અહીંયા એવું કહે છે. અહીંયા કહે છે કે એને ખાવાની જરૂર હતી એવું લાગતું હતું. એટલે આપણે અહીંયા શું લખવાનું છે? શી વોઝ વન હુ નીડેડ ટુ અ ફીડ, અહીંયા લખવાનું છે. ભૂતકાળ કરી દેવાનું. નીડ્સ છે તો એનું નીડેડ કરી દેવાનું. હવે ઇઝ છે એનું વોઝ કરી દેવાનું. શી વોઝ ધ વન હુ ફીલ થ્રેસ્ટી, અહીંયા કહે છે કે ભાઈ એને તરસ લાગતી હતી તો એ નાનીની જગ્યાએ એ પાણી પીતા હતા. પછી કહે છે શી ઇઝ ઓલ્સો, અહીંયા કહે છે ફેલ્ટ પેન, ફીલ છે એનું ફેલ્ટ કરી નાખવાનું. ફેલ્ટ પેન એન્ડ ટૂક મેડિસિન એન્ડ શેલો ધ પિલ, બરાબર, શેલો ધ પિલ ઓન હર બિહાફ. અહીંયા શેલોસ છે એનું શેલોડ કરી નાખવાનું. મતલબ અહીંયા આપણે કીધું ઇઝ છે એનું વોઝ કરવાનું, નીડ છે એનું નીડેડ કરવાનું, ફીલ્સ છે એનું ફેલ્ટ કરી દેવાનું અને જવાબ લખવાનો છે. તો તમે જુઓ જવાબ લખેલો છે. અમ્યુઝિંગ હિમસેલ્ફ એઝ અ નાની, વોટ એવર હેપન ઇટ હેપન ટુ હર. આ બેઠું અંદરથી જોઈને જ લખવાનું છે, ખાલી ભૂતકાળ કરવાનો છે. અહીંયા જો હેપન્સ ટુ હેપન છે, અહીંયા આપણે ભૂતકાળ કરવાનો છે. મેં તમને કીધું એ રીતે વાક્યમાં ખાલી ભૂતકાળ કરવાનું છે. શી નીડેડ ટુ અ ફીડ, શી વોઝ અ વન હુ ફેલ્ટ થ્રેસ્ટી, શી ઓલ્સો ફેલ્ટ પેન એન્ડ ટુક મેડિસિન, હી સ્લોઝ ધ પિલ ઓન હર બિહાફ. હવે આપણો ફકરો આવે છે. એઝ અ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ એન્ડ વર્કર્સ હેઝ બીકમ મોર એન્ડ સેલ્ફ. Until today they are the little more than part of machine they operate. જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થાય છે તેમ તેમ આપણી પરિસ્થિતિ કેવી જટિલ થઈ જાય છે અને કામદારો વધુ ને વધુ, મતલબ વર્કર્સ એ કીધું છે, હેવ બીકમ મોર એન્સેલ્ફ, મતલબ એ વધુ ને વધુ ગુલામ બનતા જાય છે. આજે પણ મશીનો તેઓ ચલાવે છે, એ કારીગરો જ છે, મતલબ વર્કર જ છે. અહીંયા એવું કહે છે daily they face a danger and railroad, bridge, skyscrapers, freight trains, scaffold, stockyard, training at the docks, on the railroad and underground on the sea. મતલબ તેઓ જરાક એમના જે ડેલી સ્પેર પાર્ટો અને આ મશીનો તો તેઓ ચલાવે જ છે કારીગરો, એમના કરતાં મશીન વધારે મૂલ્યવાન છે, કારીગર મૂલ્યવાન નથી ગણતા અત્યારે. આજે તમે જુઓ તો રેલવે છે, બરાબર છે, પછી પુલ છે, પછી છે ગગનચુંબી ઇમારતો છે, પછી માલગાડીઓ છે, પછી ઢોરવાડા છે, પછી જે વાહનની ગોદીઓ છે, અને આ બધી જગ્યાએ તાલીમ આપે છે. પણ આ બધા સંકટોનો સામનો માટે અહીંયા એવું કહે છે રેલવે પર, રસ્તા ઉપર, જમીનની નીચે, ભોયરામાં અને સમુદ્રમાં ઉપર તેમને કામ કરે છે. દે મૂવ ઓન અ ટ્રાફિક પાસ ફ્રોમ અ લેન્ડ ટુ લેન્ડ, મતલબ તેઓ પરિવહન ચલાવે છે, રોડ ટુ રોડ એટલે જમીન માર્ગથી જમીન માર્ગ સુધી માલ સામાનની, પ્રીસિયસ કોમોડિટીઝ દેટ મેક અ પોસિબલ ફોર અસ લાઈવ, મતલબ આપણા જીવનની જરૂરિયાત એવી તમામ વસ્તુઓ રોડ દ્વારા, જમીનથી જમીન માર્ગ દ્વારા તેઓ એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડે છે. એન્ડ વોટ ધેર રિવોર્ડ, અને એમને આપણે શું આપીએ છીએ, બદલામાં શું મળે છે એમને? સ્કેન્ટી વેજીસ, મતલબ થોડાક પૈસા, પગાર, અપૂરતો પગાર એમ કે છે. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબી. રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ, મતલબ એ લોકોને જે ફરજિયાત ચૂકવવા પડતા કરવેરા. એન્ડ વોર કોમ્પન્સેશન, અને નજીવો એવો યુદ્ધ થાય ત્યારે મળતું વળતર. હવે આપણો પ્રશ્ન છે વોટ ડુ ધ વર્કર ફેસ ડેલી. ડેલી એ શું જોવે છે એમના રોજિંદા જીવનમાં? શું કે દરરોજ એ શું જોતા હતા? રેલવે રોડ જોતા હતા, પુલ જોતા હતા, ગગનચુંબી ઇમારતો જોઈ, માલગાડી જોઈ, ઢોરવાડા જોયા, પછી ગોદીઓ જોઈ, તાલીમ વગેરે લેવાતા સંકટો પર રેલવે જોયા,
રેલવેના રસ્તા જોયા, જમીન નીચે ભોયરામાં બધી જ જગ્યાએ સમુદ્ર, બધી જગ્યાએ એમને આ સમસ્યાઓનો સામનો કર્યો છે. એમ આ બધી વસ્તુ એમને ડેલી જોયેલી છે. તો અહીંયાથી જવાબ લખવાનો, ડેલી ધ વર્કર ફેસ અ ડેન્જરસ રેલ રોડ, બ્રિજ, સ્કાય ક્રેપર્સ, ફાઇટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, અહીંયા કીધું છે સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ એન્ડ ધ ટ્રેનિંગ ઓફ એટ અ ડોક, ઓન ધ રેલ, ઓન એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી. આ જવાબ છે બાળકો, અહીંથી જોઈને જ લખવાનો છે. વોટ ડુ ધ વર્કર ગેટ એઝ રિવોર્ડ? ભાઈ રિવોર્ડમાં શું મળે છે? તો આપણે એ બી કીધું તો કે અહીંયા છે સ્કેનેટી વેજીસ, ઓફન પોવર્ટી, રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ એન્ડ વોર કમ્પન્સેશન. આ જ તમારો જવાબ છે. હવે તમે જવાબ તમે જોઈ શકો છો. બંને જવાબ તમે મેં જે સમજાયા એ પ્રમાણે તમે ટેલી કરી શકો છો. બરાબર છે બાળકો? અને અગાઉ સૂચના મેં તમને આપી હતી તે જ રીતે શોર્ટ નોટ માટે અલગથી વિડીયો અપલોડ થશે. હવે આપણે ખાલી જગ્યા જોવાની છે. હવે ખાલી જગ્યા જોવા માટે પહેલાં આપણે એના મતલબ જોઈ લઈએ. તો અહીંયા કહે છે રિવેન્ટેડ. રિવેન્ટેડ એટલે તલ્લીન થઈ જવું. પછી અહીંયા છે રેપ્રિમેન્ડ એટલે ઠપકો મળવો. આમ કરે ને વળીએ ઠપકો મળવો. પછી કન્ઝ્યુડ એટલે નજરબંધી કહેવાય. અને વિટ્રિયોર્સો. વિટ્રિયોર્સો એટલે કલાભિજ્ઞ માણસ, એમ અભિનયમાં નિપુણ હોય એવી રીતે. તો હવે છે ધ ડાન્સર ટીમ રિસીવ અ સ્ટ્રોંગ ખાલી જગ્યા ટુ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ. એટલે ડાન્સરની ટીમને જજ દ્વારા ખૂબ જ મોટો ઠપકો મળ્યો. હવે ઠપકો એટલે શું અહીંયા કીધું હતું? રેપ્રિમેન્ડ કીધું હતું. એટલે આપણો જવાબ શું આવશે કે ડાન્સરની ટીમને બીજા રાઉન્ડમાં નિર્ણાયકો દ્વારા ખૂબ જ ઠપકો મળ્યો. સો દે કમ વિથ વેટ્રોશો પરફોર્મન્સ. એટલે જે કલાભિજ્ઞ એટલે એમનો વાંક જજ ન કાઢે એવા કલાભિજ્ઞ માણસ તરીકે તે આખી ટીમ આવે છે અને ગેટ પરફોર્મન્સ ઇન અ નેક્સ્ટ રાઉન્ડ. એટલે નક્કી કરે છે કે આવતા રાઉન્ડમાં તો આપણે એવી રીતે પરફોર્મન્સ કરવાનું છે કે આપણે જજીસ આપણને કશું બોલે નહીં. એટલે વેટ્રિયોર્સો મતલબ કલાભિજ્ઞ માણસ તરીકે તે ટીમ આખી આવે છે અને પરફોર્મન્સ કરે છે. એન્ડ નેક્સ્ટ રાઉન્ડ એન્ડ ખાલી જગ્યા ઓલ મતલબ અહીંયા ખાલી જગ્યા અહીંયા એટલે બધા તલ્લીન થઈ જાય એવું કર્યું અહીંયા લોકોએ નેક્સ્ટ રાઉન્ડ. એટલે બીજા રાઉન્ડમાં એમને જજ દ્વારા ઠપકો મળ્યો ને તો પછી નેક્સ્ટ રાઉન્ડમાં એમને એવી કલાભિજ્ઞ રીતે પરફોર્મન્સ કર્યું ને કે બધા તલ્લીન થઈને દેખતા રહી ગયા. તલ્લીન થઈને દેખવું એટલે રિવાઇટેડ. બરાબર? એટલે ધ ડાન્સર ટીમ રિસીવ અ સ્ટ્રોંગ રિપરમેન્ટ ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ, સો દે કેમ ટુ વિચર શો પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ એન્ડ રિવાઇટેડ ઓલ. તો બાળકો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે પેપર નંબર 2 નો સેક્શન બી પૂરો થાય છે. હું આશા રાખું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. મેં કોશિશ ચોક્કસ કરી છે કે તમને દરેક પ્રશ્ન જવાબ સમજાઈ શકું. માટે આ વિડીયોને વિદ્યાર્થીઓમાં શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તકલીફ પડે તો મને કોમેન્ટમાં પણ જણાવજો કે કયા વિભાગમાં તમને તકલીફ પડે છે. તો બાળકો, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોઝ.